વિસનગરના નગરસેવક દીપક મોદીનો રેલવે ટ્રેક પર મૃતદેહ મળતા ચકચાર. મહેસાણા જિલ્લાના વિસનગરમાં નગરપાલિકાના નગરસેવક દીપક કુમાર ડાહ્યાલાલ મોદીનો મૃતદેહ રેલવે ટ્રેક પર કચડાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. વોર્ડ નંબર 1માંથી તાજેતરમાં બિનહરીફ ચૂંટાયેલા દીપક મોદીએ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને રેલવે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાથી વિસનગર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.